નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓનલાઈન જોડાયેલા વિદ્યાર્થીઓ અને ઓફલાઈન પરિસરમાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આ શક્તિ એકેડમીના લર્નિંગ પ્લેટફોર્મ પર કે જ્યાં એકદમ રિવોલ્યુશનરી સિરીઝ ચાલી રહી છે જીસીઆરટી એનસીઆરટીના રિલેટેડ. બરાબર, ભૂગોળના લેક્ચરો રેગ્યુલર મુકાય છે. ઇકોનોમિક્સની પણ સિરીઝ એકદમ એનર્જેટિક ચાલી રહી છે. અને આજે ઇકોનોમિક્સની સફરમાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે આઝાદી પૂર્વે ભારતનું અર્થતંત્ર કઈ રીતનું હતું. બીજા લેક્ચરમાં આપણે ભણ્યા કે આઝાદી પછી ભારતે કેવા પ્રકારની અર્થવ્યવસ્થા સ્વીકારી. ત્રીજા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રનું માળખું કેવી રીતે હતું. ચોથા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે સંસાધન તરીકે લોકોને આપણે કેવી રીતે સ્વીકાર્યા. અને આજે પાંચમા લેક્ચરમાં દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે લેક્ચર છે એ નિર્ધનતા એટલે કે ગરીબી વિશે છે. ખૂબ જ મજાનો આ ટોપિક, અર્થશાસ્ત્રને લગતો. અને આનો એક પ્રશ્ન તો હોય જ છે એક્ઝામમાં, ડીવાયએસઓની નાયબ મામલતદારની પરીક્ષામાં, જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય જ છે. બરાબર, કે HPI એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સનો જે શું કહે છે, આંકડાઓ શું કહે છે, કયા દેશની કેટલી ગરીબી છે, સરખામણી પણ પૂછાઈ જાય. પરંતુ HPI ત્યારે જ ખબર પડશે તમને કે જ્યારે તમને ગરીબી ખબર પડશે. હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. એક ઊંચા જ્ઞાન તરફ જતાં આપણે પહેલાં એનું બેઝિક સમજીએ. નિર્ધનતા, ગરીબી, મારે તો ખાસ ચર્ચા કરવી છે પહેલી સ્લાઇડથી જ, તો હું ચર્ચા કરીશ. નિર્ધનતા અને ગરીબી, જેને ઇંગ્લિશમાં પોવર્ટી તરીકે ઓળખાય છે. અને વ્યાખ્યા એવી રીતે થાય છે કે જ્યારે તમે કોઈ એક વ્યક્તિની વાત કરો તેને ગરીબ કહેવાય. પરંતુ જ્યારે તમે ગરીબીની વ્યાખ્યા આપતા હોય વિદ્યાર્થીઓ, તો તમારે એવું સેન્ટેન્સ એડ કરવું પડે કે આવી સામૂહિક પરિસ્થિતિને શું કહેવાય? ગરીબી કહેવાય. એટલે આ ખાસ એક બેઝિક હતું. બરાબર, જ્યારે અહીંયા વાત થાય છે ગરીબીની, તો અહીંયા કોઈ વન પર્સનની વાત નહીં થતી હોય, આખા સમૂહની વાત થતી હશે. ગ્રુપ ઓફ પુઅર પીપલ્સ એટલે કે ગરીબ લોકોનું જે આખું જે સમૂહ છે એની ચર્ચા થાય છે. આપણે સ્લાઇડમાં આપણે અહીંયા દર્શાવ્યું છે કે 4 children for sale. જુઓ, ઇન્ક્વાયરી વિધિન એટલે દેશ અને દુનિયાના કેટલાક ભાગોમાં આવી પરિસ્થિતિ છે કે જે આ બાળકોને વેચવાનું, તમે જુઓ 4 બાળકોને વેચવામાં આવશે. આ 4 બાળકો બેઠા આ દેખાય છે આપણને. ઇન્ક્વાયરી વિધિન એટલે ટૂંક સમયમાં. આ તો જ્યારે બટેકા ડુંગળી ના વેચવાના હોય કે જલ્દી ખતમ થઈ જશે, જલ્દી પૂરા થઈ જશે, એવી રીતે 4 બાળકોને વેચો. આવા ઘણા બધા દેશો છે, આપણે ચર્ચા કરીશું. ચર્ચાનો અંત ખૂબ જ રસપ્રદ રહેશે. ક્યાંક કોઈ હાથ ફેલાવી રહ્યું છે, પછી હાથ એ પૈસા માટે હોય કે કોઈ ખોરાક માટે હોય કે કોઈ ખાવાની વસ્તુ માટે હોય. બરાબર, અહીંયા જુઓ તમે, છોકરાઓ બિચારા આવી પરિસ્થિતિ પણ આપણને દેશ અને દુનિયામાં ક્યાંક ને ક્યાંક ખૂણે જોવા મળે જ છે. બરાબર, સાચું. અહીંયા આપણે દર્શાવ્યો છે ઉપર જે ગ્રાફ આપણે આગળની સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. પીપલ લિવિંગ ઇન એક્સ્ટ્રીમ પોવર્ટી, આખો આજે દેશ અને દુનિયાનો નકશો આપણે બતાવ્યો છે. એમાંથી તમને આપણે લાસ્ટ સ્લાઇડમાં આપણે જણાવશું કે સૌથી વધારે ગરીબી 2023ના પ્રેઝન્ટલી આંકડા મુજબ સૌથી વધારે દેશમાં કયા દેશમાં છે એમ આપણે આગળની સ્લાઇડમાં બતાવશું. આપણે એ પણ આજે ચર્ચા કરીશું કે અત્યારે હાલમાં ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે ગરીબી જોવા મળે છે, જે જરૂરી છે બેઝિક નોલેજ. એની પાછળ આપણે અહીંયા ગ્લોબલ પોવર્ટીનું રાખ્યું છે. તો આપણે આગળ વધીએ. 2011-12માં ભારતમાં મોટા ભાગે, તો 11-12ની વાત કરી છે, 270, આજે માં થઈ ગયું છે એની જગ્યાએ એમ એટલે કે મિલિયન, 270 મિલિયન લોકો. તમને ખબર છે કે જ્યારે મિલિયન બોલીએ ત્યારે એની પાછળ 6 0 લાગે, કે ની પાછળ 3 0, એમની પાછળ 6 0, અને બીની પાછળ 9 0, અને ટીની પાછળ 12 0. ઓકે,
તો 270 મિલિયન કે જેને આપણે ભારતીય આંકડાકીય જે વ્યવસ્થા છે એ મુજબ આપણે વિચારીએ તો 27 કરોડ લોકો આ પરિસ્થિતિથી પીડાતા હતા. હજુ હાલમાં પણ કોઈને એવી સાચી માહિતી ખબર નથી હોતી કે ગરીબી કોને કહેવાય, ગરીબ કોને કહેવાય. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ મજાકમાં એવું બોલતા હોય છે કે સર અમે તો ગરીબ છીએ, બરાબર. માનો કે સંસ્થાના પરિસરમાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે અને આવી રીતે એક નોમિનલ ફાળો ઉઘરાવવાનું જ્યારે આપણે નક્કી કરીએ છીએ તો કેટલાક વિદ્યાર્થીઓ કે જે રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે અમે કંઈક બોલીએ અને આખો ક્લાસ હશે તો એ લોકો આંગળી ઊંચી કરીને એવું કહેશે કે અમે ગરીબ છીએ. અને આ જ વિદ્યાર્થીઓ હશે કે જે દરરોજ મોંઘા ભાવના અત્તર, બરાબર, પરફ્યુમ્સ, પછી કપડાં અને બધું પહેરીને આવતા હશે. તો આપણને દુઃખ થાય કે જ્યારે ગરીબીની આ લોકોને વ્યાખ્યા સાચી ખબર નથી તો એ લોકો માટે આપણે આજે આપણા પ્લેટફોર્મ ઉપર માહિતી લઈને આવ્યા છીએ. તો ક્યાંક આનો અર્થ શું થાય છે જુઓ, સ્વચ્છ જળ અને સફાઈ સુવિધાનો અભાવ પણ થાય છે. જો પીવાનું ચોખ્ખું પાણી તમને મળવું જોઈએ, બરાબર. જે પીવાલાયક પાણી છે કે જે તે સ્થાનિક સરકાર દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, એની ગુણવત્તા, પછી તમે જે જગ્યાએ વસવાટ કરો છો એ જગ્યાએ તમને કયા પ્રકારની સ્વચ્છતા અને સફાઈ જોવા મળે છે એના આધારે પણ, કેમ કે આપણને ખબર છે કે આપણે જ્યારે કોઈ એરિયામાંથી નીકળીએ, બરાબર, અને એ એરિયામાં માનો કે ચારેય બાજુ નકરી ગંદકી જોવા મળે અને ચારેય બાજુ ગંદકીમાં વચ્ચે કોઈ એક સારું મોટું મકાન ભલે 4-5 માળનું હોય, બરાબર, પણ આજુબાજુમાં બધી ઝૂંપડી હશે ને તો લોકો એમ જ કહેશે કે આ કેવો વિસ્તાર છે, સ્લમ વિસ્તાર, ગરીબ વિસ્તાર છે, બરાબર. તો કેટલાક લોકો એને સ્થાન સાથે પણ સાંકળે છે, બરાબર. કેટલાક એવું કહે છે કે નિયમિત રોજગારનો ઘટાડો પણ છે. વાત આવી રોજગારની તો રોજગારનો અર્થ એવો થાય છે અત્યારે હાલમાં ઘણા બધા એવા યુવાનો હશે, બરાબર, કે જેમને કામ કરવાની ઈચ્છા જ નથી અને એવું કહે છે કે હું બેરોજગાર છું. પરંતુ જ્યારે તમે બેરોજગારની વ્યાખ્યા જોશો ત્યારે તમને ખબર પડશે કે રોજગાર કોને કહેવાય. સામાન્ય અર્થમાં રોજગાર એટલે ક્યાંક આવકના અર્થે, આર્થિક વેતનના અર્થે, આર્થિક લાભના અર્થે આપણે શું કરીશું, ત્યાં પોતાની સેવા આપીશું કાં તો વસ્તુઓનું ઉત્પાદન કરીશું, જેને આપણે રોજગાર કહીશું. કેટલાકને તો કામ કરવું જ નથી અને એવું કહે કે હું બેરોજગાર છું. એવા લોકો માટે આપણે આજે બેરોજગારીની વ્યાખ્યા જણાવીએ કે ભાઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે. પહેલાં તો ઈચ્છા હોવી જોઈએ. આ એવા વિદ્યાર્થીઓ, એવા યુવાનો કે જે 11-12 વાગે ઉઠ, બરાબર, પછી કહે કે ભાઈ મને તો કામ જ નહીં મળતું, બરાબર. કામ મળે તો પછી ઓબ્વિયસલી એવું તો છે જ ને કે તમને ડાયરેક્ટ કોઈ સાહેબ ના બનાવી દે, બરાબર, તમારે થોડા દોડાદોડી કરવી પડે. તો કામ કરવાની ઈચ્છા છે, શક્તિ પણ છે, સક્ષમ છે, બરાબર. એક ટાઈમ ના ખાય તોય ચાલે, તૈયારી પણ છે કે હા ભાઈ મારે નોકરી કરવી છે, મારે પૈસા કમાવા છે. પ્રવર્તમાન વેતન દરનો સ્વીકાર એટલે કે હાલમાં બજારમાં જે લોકો નોકરી રાખે છે એ જે આવક એ લોકોને આપવા માટે તૈયાર છે એનો સ્વીકાર પણ છે કે સારું ચલો મને 5,000 તો 5,000, 4,000 તો 4,000, 3,000 તો 3,000, હું તૈયાર છું. પરંતુ તેમ છતાં કામ ના મળે ને, આને બેરોજગાર કહેવાય. તો બેરોજગારીની વ્યાખ્યામાં તો પહેલાં બેરોજગારની વ્યાખ્યા આપવી પડશે. મેં તમને કીધું કે ગરીબીની વ્યાખ્યા પહેલાં તમારા ગરીબની વ્યાખ્યા આપવી પડશે, પછી લાસ્ટમાં તમારા સેન્ટેન્સ એડ કરવાનો કે આવી સામૂહિક પરિસ્થિતિને જો ગરીબની વ્યાખ્યા આપી હોય તો ગરીબી કહેવાય, જો બેરોજગારની વ્યાખ્યા આપી હોય તો બેરોજગારી કહેવાય. તેઓ દરેક વ્યક્તિ કે જેને કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી, પ્રવર્તમાન વેતન દરનો સ્વીકાર હોવા છતાં કામ શોધવા છતાં કામ ના મળે ને એને શું કહેવાય? બેરોજગાર કહેવાય. અને આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. તો હવે સમજી જાજો કે તમે કયા જોનરમાં આવો છો, બરાબર. નિર્ધન લોકો એવી પરિસ્થિતિમાં રહે છે જેમાં તેઓની સાથે ખેતર, કારખાનાઓ, સરકારી કાર્યાલયો, હોસ્પિટલો, રેલવે સ્ટેશન અને લગભગ તમામ સ્થાનો પર શું થાય છે? દુર્વ્યવહાર થાય છે. દુર્વ્યવહાર થવાનો જ. કેમ? કેમ કે કોઈ પણ બાબતની સામે લડવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? શિક્ષણ હોવું જોઈએ, તમારી પાસે થોડુંક જ્ઞાન હોવું જોઈએ,
બરાબર. જો તમને એ જ્ઞાન જ નહીં હોય, તમને શિક્ષણ જ નહીં હોય, તો તમને તો એવું જ લાગશે કે સામેવાળો જે બોલ્યો એ હીરા મોતી જડેલા શબ્દો બોલ્યો છે, બરાબર, અને આપણે એને શું કરીએ છીએ, લાયક છીએ, અને સ્વીકારી લઈશું આપણે. ગરીબ લોકો એવા છે, હું આપણે દરેક વિદ્યાર્થીઓને આપણે માહિતી આપતા જોઈએ છીએ કે તમારે જો ગરીબીનું વિષ ચક્ર તોડવું હોય તો તમારે નથી ચોરી કરવાની, તમારે નથી લૂંટફાટ કરવાની, તમારે નથી ખૂન કરવાના, તમારે નથી કોઈના પૈસા પડાવી લેવાના, તમારે એક જ વસ્તુ કરવાનું છે ને એ છે તમારે શિક્ષણ મેળવવાનું. તો તમે શિક્ષણ મેળવેલા હશો તો તમારા પેઢીમાં દર પેઢી ચાલતું જે ગરીબીનું ચક્ર હશે ને તમે શું સરળતાથી તોડી શકશો. કેમ કે શિક્ષણ મેળવેલું હશે તો તમે ક્યાંક ને ક્યાંક આવક કમાવી લેશો. પછી તમે ધંધો કરો, વ્યવસાય કરો કે નોકરી કરો, એ ભલે પ્રાઇવેટ નોકરી હોય, સરકારી નોકરી હોય, પરંતુ તમને એ તો ખબર પડશે કે ક્યાંક કેવી રીતે પૈસા કમાવા. અને પૈસા કમાવાની આ જે પ્રક્રિયા છે એમાં તમારી સાથે જ્યારે કોઈ શોષણ થતું હશે ને તો તમને ખબર પડશે કે આ ભાઈ અહીંયા મારું શોષણ થાય છે, મારા જગ્યા મૂકી દેવી જોઈએ. તો શિક્ષણ એ ખૂબ જરૂરી છે, બરાબર. તો ખેતરમાં પણ એ લોકો જોડે દુર્વ્યવહાર થાય, જુઓ, કારખાનાઓમાં થાય, સરકારી કાર્યાલયોમાં બી આપણે કેટલીક વાર જોઈએ છીએ કે એમને બેસાડી રાખે, બરાબર. કામ હોય 10 મિનિટનું, પણ કેટલીક વાર ખબર ના પડતી હોય. અરે ચલો મુખ્ય કચેરીમાં તો પહોંચે જ ના હોય, પરંતુ શિક્ષણ મેળવ્યું ના હોય, ગરીબ હોય બિચારા, બરાબર, તો એમને વાંચતા ના આવડતું હોય તો બીજી કોઈક ઓફિસમાં જતા રહે, અહીંયા 1 કલાક 2 કલાક બેસી રહે, પછી ખબર પડે કે તમારા ઓફિસમાં નહોતું આવવાનું, તમારે બીજી જગ્યાએ જવાનું હતું, બરાબર. તો આવી રીતે દુર્વ્યવહાર થાય છે, બરાબર. ઓબ્વિયસલી ગરીબ હશે એટલે એમનું જે સ્ટ્રક્ચર હશે, એમનું જે પહેરવેશ હશે, એમનું જે ડ્રેસિંગ સેન્સ હશે, એમને એટલી બધી ખબર નહીં પડતી હોય કે કઈ જગ્યાએ કેવા કપડાં પહેરી જવા, બરાબર. ઇન શોર્ટ એકદમ એવા વ્યક્તિઓ છે કે જેમને હજુ એટલો બધો વિકાસ સાધ્યો નથી, અને આપણે એ લોકોને બહાર નીકળવા હોય તો શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. ઓકે, ગાંધીજીને આપણે ના ભૂલી શકીએ આ બાબતમાં, બરાબર. આપણા જે ગાંધી બાપુ મહાત્મા ગાંધી, તો what is the worst form of violence? તમે જુઓ, ગાંધી બાપુ એવું કહે છે કે ભારત દેશે ત્યારે જ સાચી રીતે વિકસિત કહેવાશે કે જ્યારે અહીંયા રહેતા લોકોને સામાજિક, આર્થિક, રાજકીય, બરાબર, ખાસ તો એમણે ગરીબી ઉપર ખાસ ફોકસ કર્યું કે જ્યારે દેશની દરેક નાગરિકો, બરાબર, એ ગરીબીની જે આવિષ ચક્ર છે એમાંથી બહાર નીકળશે અને એમને યોગ્ય માન સન્માન પ્રતિષ્ઠા મળશે, ત્યારે જ આપણો દેશ શું કહેવાશે, વિકસિત કહેવાશે. વર્સ્ટ ફોર્મ ઓફ વાયોલન્સ, બરાબર. એટલે કોઈને હેરાન કરવું હોય ને તમારે તો સૌથી ખરાબમાં ખરાબ જો કોઈ તમારા કૃત્ય કરવાની ઈચ્છા થાય તો તમે એની શું ઉડાવો, એની ગરીબીની હાંસી ઉડાવો. ઓકે, તો એમના વિચારને આપણે ખૂબ જ માન આપ્યું છે. ગરીબીના માધ્યમો, તમે કેવી રીતે કોઈને કહી શકશો કે આ ગરીબ છે, તે જરૂરી છે. મેં તમને હમણાં જ કીધું કે એવા કેટલાક વિદ્યાર્થીઓ જે મોંઘા ભાવના કપડાં બધું પહેરીને આવતા હોય છે, મને કહે છે કે ગરીબ છું સાહેબ, બરાબર. ખબર નથી પડતી કે અત્યારે આપણો જે આ સમય, જે સમાજ, જે સમય જે બાજુ જઈ રહ્યો છે, બરાબર, જ્યારે ફી ભરવાનું આવે ને જ્યારે, બરાબર, ત્યારે એવું કહેશે કે સાહેબ અત્યારે થોડી રાહ જુઓ, બરાબર. એવું બતાવશે કે અમે ખૂબ જ આકરી પરિસ્થિતિમાં, ખૂબ જ આર્થિક સંકળામણનો ભોગ બની ગયા છીએ. અને એવા જ વિદ્યાર્થીઓ ક્યારેક મોંઘા ભાવના, બરાબર, વીજ ઉપકરણો વાપરશે, બરાબર. અત્યારે ટ્રેન્ડમાં એવું છે કે ટ્રાન્સપરન્ટ કવર રાખવાનું, પાછળ 500-2000ની નોટ રાખવાની, સાચું છે, બરાબર. અને ગરીબ એવું કહે એટલે એ લોકો માટે તો ખાસ સમજાવવું જ પડે કે ભાઈ ગરીબ કોને કહેવાય, ગરીબી કોને કહેવાય. 8મા 9મા આણંદ તો ખબર, બરાબર, આ વ્યાખ્યાઓ વ્યવસ્થિત સાંભળો તો ખબર પડે. આપણો જે લેક્ચર છે બધાને ટીકા નથી કરતો, સચ્ચાઈથી વાકેફ કરું છું, બરાબર. તો ગરીબીના માધ્યમો, તો પહેલું તો જે માધ્યમ છે ને, આ જો આ કાકા આની અંદર જુઓ છો તો ખરી, પણ કાંઈ ખબર નહીં પડતી, કંટાળ્યા છે, પત્તા ફેરવીને કંટાળ્યા, એટલે આને નિરક્ષર કહેવાય. એટલે પહેલું તો માધ્યમ શું છે, તમારા કોઈ વ્યક્તિને ગરીબ કહેવો હોય ને તો પહેલાં તો એનામાં શિક્ષણની શું હોવી જોઈએ, શિક્ષણનો અભાવ હોવો જોઈએ, જેને આપણે શું કહીએ છીએ, નિરક્ષર કહીએ છીએ. જે ભણેલા હોય એને સાક્ષર કહેવાય, જે નથી ભણેલા એને શું કહેવાય, નિરક્ષર કહેવાય. ખૂબ જ સરસ ચર્ચા
એ ડેવિસ મોરિસ દ્વારા આપવામાં આવેલા PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસ, અને આપણો જે UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે એમાં શિક્ષણનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિકાસના નિર્દેશકોની જે ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું. તો ગરીબીના માધ્યમમાં પહેલું તો શું આવી જાય? નિરક્ષરતા. બીજું શું આવી જાય? જો હવે તો બોલીને થાક્યો કે મને કોઈ નોકરી નહીં રાખતું, એટલે હવે સીધું આવી રીતે જ લઈને જવાનું થાય છે. આઈ નીડ અ જોબ, મને કોઈ નોકરી આપો. એટલે બીજું શું છે? બેરોજગારી. બરાબર. ગરીબીના માધ્યમોમાં પહેલું છે નિરક્ષરતા, બીજું છે બેરોજગારી. ચલો આગળ જઈએ. ત્રીજું જુઓ છોકરાઓ, હમણાં જ આપણે જોયું કે ગરીબીને આપણે સ્વચ્છતા અને પેયજળને માધ્યમથી પણ જોઈ શકીએ. તો જુઓ આવી રીતે ક્યાંક આ જુઓ છોકરો પાણી પીવો છે, બરાબર. તો ઓબ્વિયસલી આ પાણીની જે ગુણવત્તા હશે એ આરોના પાણી જેવી તો નહીં હોય, બરાબર. તો જોઈ શકો છો તમે આવા ઘણા બધા વિસ્તારો, આવા ઘણા બધા દેશો છે, બરાબર. આ જુઓ, બરાબર, કે આમને એક્સરેની જરૂર જ નહીં છોકરાઓ, અમને એક્સરે કરાવવાની જરૂર જ નથી, બરાબર ને. જુઓ તમે ખાલી કે આ કુપોષણના ભોગ બનેલા બિચારા, અહીંયા આને કંઈક થયું હોય, ક્યાંક ભંગાયો લાગે, બરાબર. આ જુઓ વિસ્તાર જુઓ, બરાબર, જ્યાં રહેવાની વ્યવસ્થિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, એટલે ગરીબીના માધ્યમો નક્કી કરવાના આપણે જે તમને શું બતાવ્યા છે? નિર્દેશકો બતાવ્યા કે તમે આ માધ્યમના આધારે કોઈ વ્યક્તિને શું કહી શકો? ગરીબ કહી શકો. ઓકે. હવે આ બધું નહીં હોય, ઓબ્વિયસલી જોબ જ નહીં હોય, બરાબર. તો એની પાસે નહીં હોય, પૈસા તો હશે જ નહીં, અને ગરીબીના વિષ ચક્રને તોડવા માટે પૈસા તો જરૂરી છે, બરાબર. તો આપણે એના માધ્યમોની ચર્ચા કરી નાખી છે. તમે જોઈ શકશો કે એક શબ્દ છે કે જેનું નામ છે સામાજિક અપર્જન, જેને ઇંગ્લિશમાં સોશિયલ એક્સક્લુઝન કહેવાય. તો સામાજિક અપર્જન એને કહેવાય કે સમાજમાં રહેતા, બરાબર, એવા લોકો કે જ્યાં તમને શું જોવા મળે છે? આવકની અસમાનતા જોવા મળે છે, બરાબર. એવા લોકો, બરાબર, કે જે રીચ છે એ લોકોનું જુઓ તમે, રહેણી કરણી જુઓ, બરાબર. અને આ જે સ્લમ એરિયા છે, પુઅર એરિયા છે, એ લોકોનું જુઓ તમે. અત્યારે એવું પણ થાય છે કે તમારા કોઈ જગ્યાએ મકાન લેવા માટે, કોઈ રહેઠાણનું સ્થળ લેવા માટે જગ્યાના આધારે શું જોવા મળશે? તમને ભાવ જોવા મળશે. એનું કારણ શું હશે? એનું કારણ આ જ હશે, બરાબર. તો એવા પ્રતિષ્ઠિત એરિયામાં મકાન લેવા માટે તમારે ખૂબ જ ઊંચી કિંમતની ચૂકવણી કરવી પડે છે, બરાબર. પરંતુ આવા એરિયામાં માનો કે 3-4 માળનું મકાન આપણને મળી જાય તો એની કિંમત ઓબ્વિયસલી આની સરખામણીમાં કેવી હશે? ઓછી હશે. તો આને સામાજિક એક્સક્લુઝન કહેવાય. એવું જ માનવામાં આવે છે આ લોકો સામાજિક રીતે કેવા છે? બહાર છે. અને આવું ના કરવું જોઈએ, બરાબર. કેમ કે આ એક શું દર્શાવે છે? દેશની સામાજિક અસમાનતા પણ દર્શાવે છે. બહુ ખરાબ બાબત કહેવાય, બરાબર. હવે ગરીબી રેખા નક્કી કરવા માટે આપણે શેની ચર્ચા કરીશું? તો ગરીબી રેખા એટલે જે માપદંડો નક્કી થયા છે એ માપદંડોની નીચે અથવા એના અંડરમાં જે લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે એવા લોકોને આપણે એવું કહીશું કે એ લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. ભારત જેવા દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે એક અલગ કાર્ડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને આપણે BPL કાર્ડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા હેઠળ, અને APL કાર્ડ એટલે કે એબો પોવર્ટી લેવલ, એટલે કે જે ગરીબી રેખાની ઉપર. જે લાભ BPL કાર્ડ ધારકોને મળશે એ લાભ APL કાર્ડ ધારકોને સરખામણીમાં કેવા મળશે? ઓછા મળશે.
તો ગરીબી રેખા. દરેક વિદ્યાર્થીને હવે એ તો ખબર પડી જ ગઈ હશે. તેમ છતાં જો તમારે કોઈને વ્યાખ્યા આપવી હોય ગરીબની, તો તમે એવું પણ કહી શકો કે એવો દરેક વ્યક્તિ કે જેને 2 ટંકનું ભોજન નથી મળતું એને તમે શું કહી શકશો? ગરીબ કહી શકશો. એક આ વ્યાખ્યા. આ વ્યાખ્યા એ માટે કે જે લોકો ભણેલા નથી. થોડા ભણેલા છે તો તમે એને આવું કહી શકો કે જે વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી ના શકતો હોય એવા વ્યક્તિને શું કહેવાય? ગરીબ કહેવાય. હજુ એડવાન્સ તમારે જવું હોય તો જે વ્યક્તિને રોટી, કપડાં, મકાન જેવી જરૂરિયાતોથી વંચિત રહેવું પડતું હોય તેવા વ્યક્તિને શું કહેવાય? ગરીબ કહેવાય. બરાબર. અને અત્યારે હાલમાં વર્તમાનમાં જે નવું જે ગરીબની વ્યાખ્યા આવી છે અને એ મુજબ છે કે આમાં શિક્ષણ અને આરોગ્યને પણ અંદર શું આપવામાં આવ્યું છે? સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણ એટલા માટે કેમ કે હમણાં જ આપણે જોયું, બરાબર, એના માધ્યમમાં. અને આરોગ્ય એ ખૂબ મહત્વનું છે કેમ કે બીજી સ્લાઇડમાં આપણે ચર્ચા કરી હતી કે સ્વચ્છતા અને પેયજળના આધારે પણ ગરીબ વ્યક્તિને શું કરવામાં આવે છે? માપદંડ એટલે માપવામાં આવે છે. તો ગરીબી રેખા કોને કહેવાય? તો વિદ્યાર્થીઓ ગરીબી રેખા જે છે એ નક્કી કરવા માટે સરકાર દ્વારા 2 બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે: ખર્ચ અને ઉપભોગ સ્તર. સરકાર દ્વારા ગરીબી નક્કી કરવા, ગરીબી રેખા નીચે કોઈ વ્યક્તિ જીવન ગુજારે છે કે નહીં એ નક્કી કરવા માટે 2 માપદંડ નક્કી કર્યા છે કે વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે. હવે ઓબ્વિયસલી ખર્ચ કરતો હશે તો એ ખર્ચ જે કરતો હશે પોતાની આવકમાંથી જ કરતો હશે. અને ઉપભોગતા એટલે એ વસ્તુનું જે ખરીદી કરે છે, એનું જે ઉપભોગ કરે છે, બરાબર, એના આધારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તો જુઓ, સરકારે એની માટે 2 ભાગ કર્યા છે ક્ષેત્રોમાં. એક છે કેલરીના આધારે. કેલરી એટલે તમે જે આહાર લો છો, તમે જે પોષણક્ષમ આહાર લો છો ને એનામાંથી તમને જે પોષક તત્વો મળે છે એ પોષક તત્વોનો જે સરવાળો એને શું કહેવાય? કેલરી કહેવાય. બીજું કાંઈ નથી. પોષક તત્વોનો કુલ સરવાળો. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, વિટામિન્સ, ફાઈબર, એ બધું જ જે છે એનો સરવાળો તમે કરશો એટલે તમને શું મળી જશે? કેલરી મળી જશે. તો કેલરીના આધારે એટલે કેલરી ક્યારે મળે? હવે માનો કે કેલરી ક્યારે મળે? તો જ્યારે આપણે કોઈ વસ્તુનો ઉપભોગ કરશું ત્યારે ને. શાકભાજી ખરીદશું, બરાબર, ખૂબ સારા એવા ફળોનું આપણે શું કરીશું? સેવન કરીશું. તો એનો જે ઉપભોગ કરીશું એના આધારે જ આપણને શું મળશે? કેલરી મળશે, સક્ષમતા મળશે. બીજું જે છે એ છે ખર્ચના આધારે. તો કેલરીમાં જુઓ, ગ્રામીણ ક્ષેત્રે શું નક્કી કર્યું? 2400 કેલરી વ્યક્તિ દીઠ. કેટલી કેલરી? 2400 કેલરી. ખોરાકની વાત કરી, કેટલો પોષણક્ષમ ખોરાક એને મળેલો હોવો જોઈએ. અને શહેરમાં 2100 કેલરી. સર આવું કેમ? તો જુઓ, વાય. તો આવું એટલા માટે કેમ કે તમે જુઓ, બરાબર ને, કે ભાઈ દાદાના જુઓ દાંત ભલે જતા રહ્યા પરંતુ હજુ ખડતલ છે, બરાબર. જ્યારે શહેરના લોકો જુઓ મસ્ત બેઠા બેઠા નોકરી કરી રહ્યા છે શાંતિથી, બરાબર. હવે આ લોકો એક ટાઈમ ના ખાય તો વાંધો નહીં, આ તો 2 ટાઈમ મજબૂત ભોજન જોયું છોકરાઓ, બરાબર ને. તો આજે આથોડો ઉપડે. એટલે ગામડામાં રહેતા લોકો ખૂબ શ્રમ વાળા કામમાં જોડાયેલા છે. એ લોકો ખૂબ શ્રમ કરે, હાર્ડવર્ક કરે છે. એટલે એ લોકોનો ખોરાક બી કેવો જોઈએ? વધારે જોઈએ, બરાબર. દિવાળી જેવા પ્રસંગમાં, બરાબર, કે જ્યારે આપણે આવી રીતે ઘરની સાફ સફાઈ કરી રહ્યા હોઈએ તો ખબર છે કે થાક લાગશે, કેલરી વધારે ઉપયોગમાં લેવાશે, તો આપણને બી ખબર છે કે આપણે રિલેટિવલી જે ભોજન જે આરોગીશું એ પ્રમાણસર કેવું હશે? વધારે હશે, બરાબર. અને એક વારમાં નહીં, અડધો કલાકમાં આપણે કોકને ફોન કરીને બી કહીશું કે ભાઈ નાસ્તાનું કંઈ આયોજન થતું હોય તો કરાવજો, બરાબર. એટલે હાર્ડવર્ક જેવું તમે કર્યું હશે તો શું થશે? હાર્ડવર્કથી તમારે વધારે કેલરી શું જોઈશે? તમારે ખોરાક જોઈશે, તો તમે સારી રીતે શું કરી શકશો? કામ કરી શકશો. જ્યારે શહેરમાં જુઓ શાંતિથી કામ કરી રહ્યા છે, પછી ટેબલ બી આ લોકોને એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. જુઓ તો આ કોઈ ઓફિસનો ફોટો લાગે, બરાબર, કેલરીના આધારે. એટલા માટે ગામડામાં ખૂબ જ ઉચ્ચ કેલરી રાખવામાં આવી
શહેરના સરખામણીમાં. હવે ખર્ચમાં જુઓ, ખર્ચના આધારે તો ગ્રામીણ ક્ષેત્રમાં કેટલું 816 રૂપિયા વ્યક્તિ દીઠ અને શહેરીમાં કેટલું 1000 રૂપિયા. તો એની માટે પણ આપણે ખાસ સ્લાઇડ બનાવીએ. જુઓ કે ભાઈ ગામડાના લોકો જુઓ ખાલી આમ ટેન્ટ બાંધી દીધો, થોડો ખર્ચો કરી દીધો, બરાબર, અને આવી રીતે કંઈક પ્રસંગનું આયોજન કરેલું લાગે, નાચવાનો પ્રસંગ લાગે, બધા લુંગી પહેરીએ, બરાબર, કોઈક સાંસ્કૃતિક હશે, કંઈક પરંપરા એ ફોલો કરી રહ્યા છે. પણ દર્શાવવા શું માગું છું હું? દર્શાવવા તમને એ માગું છું કે શહેરો આજે ગ્રામીણમાં જુઓ તમે, એમના પગમાં માટી અડ કે એનાથી કોઈ લેવા દેવા નથી. એમને મજાથી મજા આવે છે, એમ મજા આવી જોઈએ. જ્યારે આ લોકો જુઓ, આ લોકોને આવી રીતે લાઇટો આમ પડેલી હોવી જોઈએ. મોટા મોટા ક્લબમાં આ લોકો શું જશે, એટલે મનોરંજનના સાધનો તમને ક્યાં વધારે જોવા મળશે? શહેરી ક્ષેત્રોમાં, બરાબર. અમદાવાદ શહેરમાં હું સ્થિત છું, બરાબર. તો જ્યારે અમારા કુટુંબીજનો કે જે ગામડામાંથી અહીંયા કોઈ મહેમાન અર્થે આવે તો એ લોકોને કેટલીક વાર નવાઈ લાગે, બરાબર. કાંકરિયા કે અમને લઈ જાઓ, બરાબર. હવે આપણે તો કાંકરિયા કેટલી વાર ગયા હોય, પણ એમના માટે કાંકરિયા એ ખૂબ જ જોવાલાયક સ્થળ બની જાય, બરાબર. એમના પીવીઆર એટલે શું એમને ના ખબર પડે, બરાબર. એમને તો પિક્ચર જોવું છે તો કે ગમે ત્યાં જોઈ લઈશું આપણે, તમે જ્યાં બતાવશો અહીંયા. પછી આપણે એમ કહીએ પીવીઆરમાં જોવાય, ખૂબ સરસ મજા આવે. પછી અહીંયા જાય એટલે સોફાવાળું હોય, બરાબર. સ્વિચ દબાઈ એટલે પાછું લાંબુ થાય, તો એ લોકોને લાગે કે મજા આવે છે આ તો. કે તો ભાઈ ખર્ચનું જે પ્રમાણ છે એટલા માટે શહેરી ક્ષેત્રમાં વધારે રાખવામાં આવ્યું અને ગ્રામીણ ક્ષેત્રમાં એટલા માટે ઓછું રાખવામાં આવ્યું, કેમ કે ગ્રામીણ ક્ષેત્રમાં જે ખર્ચનું જે છે ને, મનોરંજનના સાધનો ખૂબ ઓછા અને એ લોકો ખૂબ જ એવું જીવન જીવે છે, બચતને ખૂબ જ મહત્ત્વ આપે. એ લોકો કોને વધારે મહત્ત્વ આપે? બચતને. એનું કારણ પણ સાચી વાત જ છે કે ભાઈ ભારતની જે કૃષિ છે એ આબોહવા આધારિત છે, બરાબર. કેટલીક વાર પાક સફળ ગયો તો પૈસા મળ્યા, કેટલીક વાર પાક નિષ્ફળ ગયો તો એ સમયમાં જ્યારે આપણે બચત કંઈક કરી હશે, બરાબર, જ્યારે શહેરના લોકો તો લડી લેશું, બરાબર. તો આ છે કારણ શહેરી ક્ષેત્રમાં માસિક ખર્ચ ખૂબ જ વધારે રાખ્યો. ભારતમાં ગરીબીનું જે આ આકલન છે એનો રિપોર્ટ એ NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવે છે, બરાબર. ભારત સરકાર NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન રિપોર્ટ એવરી 5 યર, એટલે દર 5 વર્ષે NSSO શું આપશે? રિપોર્ટ આપશે કે ભાઈ તમારા દેશમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા કેટલી છે, કેટલા ટકાવારી છે. તો NSSO પણ ખૂબ મહત્વનું છે. માનો કે આપણી એક્ઝામ એવા સમયમાં જ આવી કે જ્યારે NSSOનો રિપોર્ટ આવ્યો તો આપણા માટે કેવો બની જશે? એકદમ મોસ્ટ ઓથેન્ટિક બની જશે, બરાબર. અને આજે ઇકોનોમિક્સ છે એવો સબ્જેક્ટ છે કે જેમાં તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અઢળક શું મળી જશે? કન્ટેન્ટ મળી જશે, પરંતુ એ કન્ટેન્ટમાંથી તમારા કામ લાયક શું છે ને તમારે જાણવાની જરૂર છે, બરાબર. હવે 1950, 51, 52, 53, 54 બધાની આપણે ગરીબીના ટકાવારી યાદ રાખવા જઈશું ને તો આપણે નોકરી ક્યારે મળશે? મોડી મળશે. પણ સ્માર્ટ વર્ક કરવાની જરૂર, બરાબર. તો આ ખૂબ જરૂરી છે રિપોર્ટ એવરી 5 યર. આ વાત કરી હતી આપણે કોની? તો ભારતની. પરંતુ જો વિશ્વ કક્ષાએ વાત કરીએ તો વિશ્વ કક્ષાએ આ જે રિપોર્ટ છે એ આપશે વર્લ્ડ બેંક. એટલે વર્લ્ડ બેંકે ગરીબી રેખા નીચેનું જે નક્કી કર્યું છે એ છે $1.9 પ્રતિ વ્યક્તિ દીઠ અને પ્રતિદિન. અહીંયા ખૂબ મજાનો કોન્સેપ્ટ આવે, PPP, પરચેસિંગ પાવર પેરિટી, એટલે કે વ્યક્તિની ઉપભોગ ક્ષમતા, એની ઉપભોગ શક્તિ કેટલી છે એના આધારે શું નક્કી થશે કે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવન ગુજારી રહી છે કે ગરીબી રેખાની ઉપરનું જીવન ગુજારી રહી છે. હું જ્યારે ભણતો હતો ત્યારે અતિ ગરીબની પણ એક વ્યાખ્યા આવતી હતી કે એવા દરેક વ્યક્તિ કે જેની આવક $1 કરતાં પણ કેવી હોય? ઓછી હોય, એને શું કહેવાય? અતિ ગરીબ, વેરી પુઅર, બરાબર ને. તો જ્યારે તમે હવે તમને ખબર પડી કે ભાઈ વર્લ્ડ બેંક પણ એને પણ નક્કી કર્યું કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું કેવી રીતે આપણે રિપોર્ટ આપીશું, તો
તો બસ તમારે આવી રીતે જ ઇકોનોમિક્સમાં તૈયારી કરવાની છે. હાઈ સેન્સિટિવ પોઈન્ટ્સ જે છે બરાબર, એ ગરીબી છે, બેરોજગારી છે, બરાબર. આગળ આપણે જોઈશું કે આર્થિક સર્વે જે છે, ઇકોનોમિક સર્વે, 2017-18નો જે ઇકોનોમિક સર્વે હતો ને, એણે એવું દર્શાવ્યું કે ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના કેટલા ટકા હતું? ગરીબી રેખા નીચે 22%, કેટલાક લોકો 26%, બરાબર. તો 22% હતું ઇકોનોમિક સર્વે. આર્થિક સર્વે એ દેશની જે તે દેશનું શું દર્શાવે છે? આર્થિક પરિસ્થિતિ દર્શાવો, બધું જ હશે એની અંદર. આર્થિક સર્વે, બરાબર, જે દર વર્ષે આવે અને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સરકારી બજેટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હમણાં જ મેં વાંચ્યું હતું કે ગુજરાત સરકાર ફેબ્રુઆરીમાં બજેટ જાહેર કરશે. ભારત સરકાર ફેબ્રુઆરીમાં જ જાહેર કરે બજેટ. ઓકે, તો આપણે જોઈએ કે ભારતમાં ગરીબીનું અત્યારે હાલમાં કઈ રીતનું છે. તમે જોઈ શકો છો, આ સ્ટેટ, અહીંયા પોવર્ટી, અહીંયા કુલ વસ્તીના ટકાવારી આપી છે અને એકદમ ઓથેન્ટિક 2023ની આપણે જે માહિતી લઈને આવ્યા છીએ. ઓકે, સૌથી ઓછી ગરીબી જુઓ તમે, સૌથી વધારે શિક્ષણ જુઓ તમે, બરાબર. તો આવી રીતે કનેક્ટ કરતા પણ તમને આવડવું જોઈએ, એનું કારણ જાણતા પણ તમને આવડવું જોઈએ. હવે અધિકારી તરીકે એવા વિદ્યાર્થીઓ કે એવા નવયુવાનો એ લોકો એક્સપેક્ટ નહીં કરતા કે જે ખાલી શું ઓનલી ફેક્ટ જાણતા હોય. એ લોકોને એનાલિસિસ રિપોર્ટ જોઈએ છે, એ લોકોને એનાલિસિસ કરેલું જોઈએ. સરકારને જ્યારે જરૂર પડે ત્યારે શું વિશ્લેષણ કરીને તમે અમને આપશો, એવું એ લોકોને માનવ શક્તિ જોઈએ છે, બરાબર. પછી વધતી જાય છે, પણ ઓલ ઇન્ડિયાનો રિપોર્ટ અત્યારે હાલમાં શું કહે છે? 14.96%, 15%ની નજીક. આપણે યુનિયન ટેરેટરીઝને પણ બાકી નથી રાખ્યા, એની માહિતી પણ આપણે દરેક વિદ્યાર્થીને આપવાની છે. સૌથી વધારે ગરીબ રાજ્ય તમે જોઈ શકો છો, શું છે? બિહાર છે, 2023ના ડેટા પ્રમાણે. તાર કાંઈ કન્ફ્યુઝન છે? કેટલા ટકા? 33.76%. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કેરળ, સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય. ખૂબ સરસ પેપર સેટર આવી જાય તો આવા પ્રશ્નો તમને પૂછાઈ જાય, અથવા વિધાનમાં બી પૂછી નાખા આવા તો, પણ આપણને એકવાર યાદ હોય તો કામમાં આવી જાય, બરાબર. તો હાવ ઇન્ડિયા લુક્સ ઓન પોવર્ટી, તો આ રીતે છે. તો આપણું ગુજરાત ક્યાં છે? આપણું ગુજરાત, ઓકે, 1 2 આવી રહ્યું, 11.66% ગુજરાતમાં, બરાબર. તો આ આપણી વાત હતી ઇન્ડિયાને લગતી, તેમજ આપણા ગુજરાત સૌથી વધારે, સૌથી વધારે પાછી કેન્દ્ર શાસિત પ્રદેશમાં બી પૂછાઈ જાય છે હવે તો, કે સૌથી વધારે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગરીબી છે? તો જુઓ, અંદમાન અને નિકોબારમાં સૌથી ઊંચી, ઓછી. એક મિનિટ, સૌથી ઓછી ક્યાં છે? પોઈન્ટમાં ક્યાંય છે? 0 પોઈન્ટમાં નહીં ને કંઈ? ચલો હવે લૂછી નાખીએ. સૌથી ઓછી ગરીબી જુઓ ક્યાં છે? પોંડિચેરીમાં. અને સૌથી વધારે દાદરા નગર હવેલી અને દીવ. દીવ અને દાદરા નગર હવેલીમાં સૌથી વધારે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે, બરાબર ને? બરાબર. તો બની જ જાય ને ગરીબ છોકરા. દીવમાં શું કરવા જાય? બરાબર. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કમાયા નહીં એટલું વધારે તો પી જશે, બરાબર ને? એટલે ગરીબી રેખા નીચે બેટા આવશે જ. ખાસ વિદ્યાર્થીઓને આવી રીતે કનેક્ટ કરી આપીએ છીએ આપણે કે ભાઈ, ઓકે, ચાલો. મેં તમને હમણાં કીધું હતું કે પીપીપી, પરચેસિંગ પાવર પેરિટી, બરાબર, ગ્રાહકની ઉપભોગ શક્તિ પ્રમાણે દેશની વાત કરી, વિશ્વમાં સૌથી વધારે ગરીબ દેશ કયો છે?
તો એ દેશનું નામ છે બુરુંડી. બુરુંડી દેશમાં સૌથી વધારે ગરીબી છે. ઓકે, કયા દેશ, આ જે ખંડ છે એ શું છે? આફ્રિકા ખંડમાં આવેલું આ જે દેશ છે ત્યાં સૌથી વધારે ગરીબી છે, બુરુંડી. ખાવાનું આપણે ઇન્સ્ટાગ્રામમાં કેટલીક રીલ્સ એવી જોઈએ છીએ, બરાબર, કે જ્યાં આવા બાળકો અંદર ટેલેન્ટ વધારે, આફ્રિકા જે છે, બરાબર, આ કન્ટ્રી કે ત્યાં ટેલેન્ટ એટલે કે આપણે જે દેશ દુનિયાના જે પ્રખ્યાત પ્રતિષ્ઠિત લોકો જે છે આ લોકોને ઘણું ફંડિંગ આપે, ખૂબ ડોનેશન આપે, બરાબર. એ એટલે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવે. એ લોકોને રીલ્સમાં નાચતા, બરાબર, મસાકાડા કિડ્સ કરીને છે, બરાબર, એક ઇન્સ્ટાગ્રામમાં મસાકાડા કિડ્સ કરીને, તો એ લોકો ખૂબ સરસ આવી રીતે રીલ્સ બધું બનાવે છે. પછી કોઈ સોંગને લગતું હોય અને એમાં એ લોકો પોતાની જાતને અંદર પોરવી દે, એવું જ લાગે કે એ લોકો જ ગાઈ રહ્યા છે અને એકદમ મજાથી એ લોકો, બરાબર. એ મસાકાડા કિડ્સની દરેક પોસ્ટ ખૂબ સરસ હોય. સ્કૂલ મોકલતા હોય ને તો સ્કૂલવાળો બી એ લોકો ફોટો મૂકે અને એની આઈડીમાં નીચે લિંક પણ તમને દેખાશે કે જ્યાં તમે એ દેશના જે છોકરાઓ છે, નાના નાના બાળકો માટે તમે શું કરી શકો? ડોનેટ પણ કરી શકો ત્યાંથી તમે ડાયરેક્ટ લિંકમાંથી, બરાબર. તો આ આવી જે કેમ્પેન ચાલે છે સોશિયલ મીડિયા ઉપર, એ પણ ખૂબ સારું કહેવાય, બરાબર, કે આપણે પોતે તો ના જઈ શકીએ, બરાબર, પરંતુ આપણે આવી રીતે 1 રૂપિયાનો પણ ફાળો આપણે એમાં આપી શકીએ છીએ. તો સૌથી વધારે બુરુંડી છે અને એની પછી આપણે શું કર્યું છે? ઉતરતા ક્રમમાં એટલે કે 15મા ક્રમ ઉપર કિરીબાટી, યમન, ઇરિટ્રિયા, સિરિયા લિયોન, બરાબર. નાઇજર પાછો ખૂબ જ મજાનો પોઈન્ટ, ખૂબ જ એની પર બહુ સારું એવું રિસર્ચ માનવ વિકાસ આંકમાં પણ આપણે ભણેલા છે કે સૌથી ઓછો માનવ વિકાસ આંક ધરાવતો દેશ નાઇજર દેશ છે. આફ્રિકાને 2 ભાગમાં જે વિભાજિત કરે છે નાઇજર નદી, બરાબર. નાઇજર કરીને નદીના કિનારે આ દેશ આવેલો, જેને નાઇજર કહેવામાં આવે છે, બરાબર. તો એ લોકો માનવ વિકાસની દ્રષ્ટિએ પણ ખૂબ જ નીચો માનવ વિકાસ ધરાવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, માનવ વિકાસ અહેવાલ લાગે એટલે રિપોર્ટ અને આંક લાગે એટલે ઇન્ડેક્સ, જેને આપણે અત્યારે તો જો આપણે જીસીઆરટી એનસીઆરટીનું એક સંકલન ભણી રહ્યા છીએ. હવે માનો કે આની ઉપરથી આપણે ડાયરેક્ટ રમેશ સિંહ ઉપર બી આવી જાય ને તો મને નહીં લાગતું કે હવે આપણે કોઈ પણ પ્રકારની શું દુવિધા ભોગવી શકીએ, બરાબર. 14th of the 15 poorest country are on African country. ઓ માય ગોડ, જુઓ 15માંથી 14 કન્ટ્રી તો તમને ક્યાં જોવા મળે છે? પુઅરેસ્ટ કન્ટ્રીમાં, આફ્રિકામાં. કહી શકે કે આફ્રિકા ખંડ એક ગરીબીમાં પણ 7 ખંડોના સરખામણીમાં આફ્રિકા ખંડમાં ખૂબ જ વધારે ગરીબી પણ જોવા મળતી હશે. તો આજના આપણા લેક્ચરમાં એકદમ બેઝિકથી સ્ટાર્ટ કર્યું હતું ગરીબીનું, અને એક ખંડની પણ આપણે વાત કરી, બરાબર. પહેલાં આપણે વાત કરી કે ગુજરાતમાં કેટલી છે, ગુજરાતમાં જોઈ, દેશમાં સૌથી વધારે, રાજ્યની પણ વાત કરી કે કેરળમાં સૌથી ઓછી અને બિહારમાં સૌથી વધારે, કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ આપણે બાકી નથી રાખ્યા, પોંડિચેરીમાં સૌથી ઓછી અને દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં સૌથી વધારે. અને વિશ્વની વાત કરી તો વિશ્વના જે આપણે રિપોર્ટ જોયો તો આ વિશ્વના રિપોર્ટમાં બુરુંડી નામનો દેશ કે જે આફ્રિકા સ્થિત છે, આફ્રિકા ખંડમાં સ્થિત છે. 7 ખંડોના નામ આશા રાખું છું દરેક વિદ્યાર્થીને ખબર જ હશે, કેમ કે તૈયારી કરતા હોય, બરાબર. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને એન્ટાર્કટિકા. ઓકે, તો આ રીતે 7 ખંડોની પણ આપણે તમને ચર્ચા કરી નાખી છે. તો આવી જ રીતે આપણું જે કન્ટેન્ટ છે એકદમ ઇન્ફોર્મેટિવ. તો ગરીબીના જે કારણો છે અને જે ઉપાયો છે આપણે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ સારી રીતે કરીશું, બરાબર. ઇકોનોમિક જેવા વિષયમાં રસપ્રદ બનાવવા માટે કન્ટેન્ટ એકદમ ટૂંકું અને માહિતી એકદમ વધારે હોય ને તો કોઈ પણ સર હોય, પછી કોઈ પણ પ્રોફેસર હોય, એ જે તે વિદ્યાર્થીને ખૂબ સારું એવું સારી રીતે શિક્ષણ આપી શકે છે. ઓકે, તો આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ સરસ એના કારણો શું હશે, માધ્યમો ઉપરથી તમને એ તો ખબર પડી જ ગઈ છે કે કારણોમાં સર ક્યાંક ને ક્યાંક તો શિક્ષણની ચર્ચા કરશે, ક્યાંક ને ક્યાંક આરોગ્યની ચર્ચા કરશે, ક્યાંક ને ક્યાંક આવકની ચર્ચા કરશે, ક્યાંક ને ક્યાંક રહેઠાણની ચર્ચા કરશે, બરાબર.
પોષણક્ષમ આહારની ચર્ચા કરશે. એના ઉપાયો શું હશે? તો કોઈ પણ દેશમાં ગરીબી જેવા દૂષણને દૂર કરવા માટે આ બધી જે સમસ્યાઓ છે આ શું છે? આર્થિક સમસ્યાઓ છે દેશની. ગરીબી છે, બેરોજગારી છે. ભારત જેવા દેશ એ વસ્તી વધારા જેવા પણ આર્થિક સમસ્યાથી પીડાયેલો દેશ છે. વસ્તી વધારો થવાથી જ આપણને ગરીબી અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. તેમ છતાં શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ સરસ એવું બજેટમાં ફાળવણી કરે છે. એના કારણે શિક્ષણ ક્ષેત્રમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં આપણે નોંધપાત્ર જે સુધારો જોયો છે. બરાબર. તો આજે આર્થિક સમસ્યાઓ છે, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, તો આજે આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આપણે એના ઉપાયો શું કરશે? તો જે તે દેશની સરકાર એ પોતાના દેશમાંથી ગરીબી ઘટાડવા માટે વિવિધ યોજનાઓ બનાવશે. ભારત જેવા દેશમાં એમાં મનરેગા તો ખૂબ મહત્વની છે. મનરેગા, નરેગા, બરાબર. તો આવી ઘણી બધી જે યોજનાઓ છે કે જેની આપણે ચર્ચા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ સરસ શરૂઆતથી ક્યાંથી શરૂઆત થઈ, સરકાર અત્યારે ક્યાં છે, એનો રિપોર્ટ શું કહે છે, નોંધપાત્ર સુધારો છે કે નહીં, બરાબર. તો મને સહન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.